ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ આવનારી કે જે ચાલુ છે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા, તેના માટેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ આજના વિડીયોમાં જોઈશું કે જે હાલમાં ચાલી રહેલી જે વિદ્યાર્થીઓને પરીક્ષા બાકી છે ફોરેસ્ટ ગાર્ડની અને હાલમાં આવનારી પરીક્ષા હોય તો તેના માટે પણ 100% ઉપયોગી થઈ શકે તેવા ફોરેસ્ટ ગાર્ડના મોસ્ટ આઈએમપી એમસીક્યુ આજના વિડીયોમાં જોઈશું. જોઈએ. પ્રથમ છે ખદર અને બાંગર એ કયા પ્રકારની જમીન છે? કયા પ્રકારની છે? કાંપની જમીન છે ખદર અને બાંગર. ભારતના કયા જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે? કયા જંગલોને કહેવામાં આવે છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોને છે તે ભારતના નિત્ય લીલા જંગલો કહે છે. ઓપ્શન ડી સાચો જવાબ થશે. પ્રકૃતિ પૂજા એ કઈ પ્રાચીન પ્રજાની દેન છે? પ્રકૃતિ પૂજા કઈ પ્રાચીન પ્રજા છે તેની દેન છે? ઓપ્શન એ આવશે આર્યો. આર્યોની દેન છે પ્રકૃતિ પૂજા. બાંબુ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ કયા રાજ્યમાં અનુસરવામાં આવે છે? કયા રાજ્યમાં અનુસરાય છે બાંબુ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ? મેઘાલય રાજ્યમાં. ઓપ્શન બી આવશે સાચો જવાબ, મેઘાલય રાજ્ય. ક્યારે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે? ક્યારે પડે છે? 22 જૂન, 22 ડિસેમ્બર, 22 માર્ચ કે 22 નવેમ્બરે? ક્યારે પડે છે? 22 ડિસેમ્બરના રોજ જે સૂર્યના કિરણો છે તે મકર વૃત્ત પર લંબ પડે છે. ખાસ યાદ રાખવું. કોઈ પણ બાજુથી ચાલુ કરો. તમારો ક્રમ 13મો હોય તો કુલ કેટલા માણસો હશે? કોઈ પણ બાજુથી ચાલુ કરો. કેટલા માણસો હોય છે? હરોળમાં હોય છે 25 માણસો. કોઈ પણ બાજુથી ચાલુ કરો. પહેલી બાજુથી જમણી બાજુ સાઈડથી 13 અને ડાબી બાજુથી સાઈડ ટોટલ કરો 13 દુ 26 -1, કારણ કે બંને બાજુથી તમારું સ્થાન ગણાય છે એટલે એક બાજુથી તમારું સ્થાન ગણાતા એક માઇનસ થશે. તો 13 દુ 26 -1 = 25. એટલે સરળ પ્રશ્ન છે. કોઈ પણ બાજુથી ચાલુ કરો. તમારો ક્રમ 13મો હોય તો કુલ કેટલા માણસો હશે હરોળમાં? 25 માણસો. વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી ક્યારે થાય છે? વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે થાય છે? 3 માર્ચ. ઓપ્શન એ આવશે સાચો જવાબ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આંખથી સાંભળનાર. આંખથી સાંભળનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. ગુજરાતી વ્યાકરણનો છે કે જે ટોપિક ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે છે અને હાલમાં તેમાં પ્રશ્નો પૂછાય છે, તો ખાસ યાદ રાખવું. ચક્ષુશ્રવા. આંખથી સાંભળનારને શું કહેવામાં આવે છે? ચક્ષુશ્રવા. ઓપ્શન એ આવશે. કોના પાન પડિયા પતરાળા બનાવવામાં ઉપયોગી છે? કયું વૃક્ષ છે કે જેના પાંદડા છે તેને પડિયા અને પતરાળા બનાવવા માટે ઉપયોગ થાય છે? ખાખરો. ખાખરાના પાંદડા છે તેમાં ઉપયોગ થાય છે. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. તાજેતરમાં કયા હિમાલયન ઔષધિ છોડને IUCN રેડ લિસ્ટ કેટેગરીમાં પ્રવેશ આપવામાં આવેલ છે? તાજેતરમાં છે હિમાલયનો ઔષધિ છોડ જેને IUCN દ્વારા રેડ લિસ્ટ કેટેગરીમાં પ્રવેશ આપવામાં આવેલ છે. તો શું આવશે તેમાં સાચો જવાબ છે? આપેલ તમામ. મેઝોટ્રોપિક પેલિટા ઔષધિનું નામ છે. ટેક્ટિલોરિઝા હેટાગિરિયા અને ફરિટિલેરિયા સિરોસા. આ ત્રણ ઔષધિ છે તેમને IUCN દ્વારા રેડ લિસ્ટ કેટેગરીમાં તેમનો સમાવેશ કરવામાં આવેલ છે. ઓપ્શન ડી આવશે આપેલ તમામ. નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે? મિત્રો, આ પ્રશ્ન પૂછાયેલો છે, વારંવાર પૂછાય છે. તો પ્રાથમિક રંગો કયા છે? શું આવશે? લાલ, લીલો અને વાદળી. આ છે તે પ્રાથમિક રંગો છે. ખાસ યાદ રાખવું. ઓપ્શન બી આવશે સાચો જવાબ. કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે? દરિયાના પાણીને શુદ્ધ કરવા માટે વપરાતું ખનિજ છે. કયું છે? ડોલોમાઇટ. ખાસ યાદ રાખવું. ઓપ્શન બી આવશે સાચો જવાબ, ડોલોમાઇટ. શ્રેણી પૂર્ણ કરો. રીઝનિંગનો પ્રશ્ન છે. 1, 8, 27, 64. તો હવે શું આવશે ત્યારબાદ આવશે 125. 1, 8, 27, 64, 125. ખાસ યાદ રાખવું. ગુજરાતી વર્ણ વ્યવસ્થામાં કુલ કેટલા વ્યંજનો છે? વર્ણ વ્યવસ્થામાં કેટલા વ્યંજનો છે? 34 વ્યંજનો છે. ખાસ યાદ રાખવું. ઓપ્શન બી આવશે સાચો જવાબ. લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ ઔષધિ ઉપયોગી છે? લોહીનું ઊંચું દબાણ હોય તેની સારવાર માટે કઈ ઔષધિ ઉપયોગ થાય છે? સર્પગંધા. ઓપ્શન એ આવશે સાચો જવાબ, સર્પગંધા.
પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે? પૃથ્વીની ફરતે વીંટળાઈને આવેલા વાતાવરણનું પ્રથમ આવરણ છે તેને કહેવામાં આવે છે ટ્રોપોસ્ફિયર. ખાસ યાદ રાખવું, ટ્રોપોસ્ફિયર. ઓપ્શન સી આવશે સાચો જવાબ. ઇફકો શેના માટે પ્રખ્યાત છે? ઇફકો છે શેના માટે પ્રખ્યાત છે? તે રાસાયણિક ખાતર માટે. ઓપ્શન એ આવશે. ઇફકોનું કારખાનું છે, કંપની છે ઇફકો, જે રાસાયણિક ખાતર માટે પ્રખ્યાત છે. દેહિંગ પટકાઈ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલ છે? દેહિંગ પટકાઈ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તે અસમમાં આવેલું છે. ઓપ્શન એ. આયુર્વેદમાં કેટલી ઔષધિ વનસ્પતિનું વર્ણન કરે છે? આયુર્વેદ અનુસાર કેટલી ઔષધિ છે કે જે વનસ્પતિનું વર્ણન કરે છે? કેટલી છે? 2000 જેટલી ઔષધિ છે. ખાસ યાદ રાખવું મિત્રો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ. તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? કઈ પર્વતમાળામાંથી નીકળે છે? સાતપુડા પર્વતમાળામાંથી નીકળતી નદી છે તાપી નદી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ સંસ્થા ક્યાં આવેલી છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ સંસ્થા ક્યાં આવેલી છે? ભોપાલ ખાતે આવેલી છે. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે? જે ઠંડા પ્રદેશો છે તેમાં વહાણો છે તે વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય એવો ભાસ થાય છે, હકીકત નથી હોતી. તો આ ઘટનાને શું કહેવામાં આવે છે? તેને લુમિંગ. શું કહેવાય છે? વિજ્ઞાનની ભાષામાં લુમિંગ કહેવામાં આવે છે. ઓપ્શન સી આવશે સાચો જવાબ. અલંકાર ઓળખાવો. રવિ નિજકર તેના પર ફેરવે છે. કયો અલંકાર થશે? રવિ નિજકર તેના પર ફેરવે છે. શ્લેષ અલંકાર થશે. ખાસ યાદ રાખજો, શ્લેષ અલંકાર. ઓપ્શન બી. ગુજરાતના કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? ગુજરાતનો કયો જિલ્લો કે જેમાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? તો તે છે ડાંગ જિલ્લો છે. ખાસ યાદ રાખવું, ગુજરાતનો ડાંગ જિલ્લો. ઓપ્શન સી. વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહીન વિશાળ ઘાસના મેદાનો આવેલા છે? વૃક્ષો નહીં, વૃક્ષો નથી તેમાં, પરંતુ વૃક્ષ વિહીન જે વિશાળ ઘાસ છે, મોટા મોટા ઘાસોના મેદાન આવેલા છે. તે કયા ભાગમાં છે? દક્ષિણ અમેરિકાના ભાગમાં. ત્યાં વૃક્ષો નથી પણ મોટા વિશાળ ઘાસના મેદાનો આવેલા છે. તો મિત્રો આ હતા ફોરેસ્ટ ગાર્ડમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ એમપી MCQ. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.